મારું નામ મુગલ રાબિયા તોસીફ છે। હું માતૃછાયા સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરું છું। મારી ઉંમર 12 વર્ષ છે ને મારા 28 રોજા પૂરા થયા છે ને ઇન્શાલ્લાહ મારા 30 રોજા પૂરા થશે ને મારી બહેનો ને મારા ભાઈઓએ પણ રોજા રાખ્યા છે ને ઇન્શાલ્લાહ આવતા વર્ષે પણ હું રોજા રાખીશ ને મને આ પ્રેરણા મારા નાના દાદા મુગલ પરિવાર અને નોડે પરિવારમાંથી મળી છે ને હું બીજાને પણ મોટિવેટ કરું છું કે બધા રોજા રાખે અને અલ્લાહ તરફથી જે મને તક મળી છે તો હું આગલા વર્ષે પણ 30 રોજા પૂરા કરું। હા, મને નાની ઉંમરમાં રોજા રાખ્યા છે એ મારા નાના અને દાદાએ મને પ્રેરણા આપી છે ને હું કહું છું કે આવતા વર્ષે પણ હું 30 રોજા રાખું પૂરા ને બધા પર રાખે જેટલી નાની ઉંમર હોય તે। હું હમણાંથી 2-3 વર્ષથી રોજા રાખવાનું શરૂ કરું છું। પહેલે મેં 2 કે 3 રોજા રાખ્યા હતા ને હવે આ વર્ષે મારા નાના અને દાદાએ કીધું કે 30 રોજા મેં આ વખતે પૂરા કર્યા ને નાના બાળકોએ પણ 1-2 રોજા રાખવા જોઈએ। અમે સવારે 4:30થી લઈને સાંજના 7 વાગ્યા સુધી રોજા રાખીએ છીએ ને એમાં અમને વચમાં સ્કૂલ ટ્યુશન પણ હું જાઉં છું ને રોજા રાખું છું। अस्सलाम वालेकुम, मारो नाम अनवर नोड़े છે। હું 110% અલ્લાહનો ગુનેગાર છું ને જે અમારા મુસ્લિમ સમાજના અરકાન છે એમાં ક્યાંક ને ક્યાંક મારી ચૂક થઈ જાય છે। ખાસ કરીને મને વિશેષ આનંદ થાય છે ને અલ્લાહનો શુકર ગુજાર છું કે મારી ડોયત્રી અને પોતરી બે 28 રોજા રાખ્યા ને અતિ આ ગૌરવની ક્ષણ છે કે હું કટો છું, દેખાવામાં બરાબર છું, ફરું છું છતાંય મારા કને ક્યાંક ને ક્યાંક ચૂક થઈ ગઈ છે। મારા 28 રોજા પૂરા નથી થયા ને મારી ડોયત્રી અને પોતરી એ બે કને મને કંઈક ને કંઈક પ્રેરણા લેવી જોઈએ કે મારી ડોયત્રી છે એ 12 વર્ષની છે, ધોરણ 6માં માતૃછાયામાં અભ્યાસ કરે છે ને મારી પોતરી છે એ ધોરણ 5માં માતૃછાયામાં અભ્યાસ કરે છે ને બે એવી ટેલેન્ટ છોકરીઓ છે ધાર્મિક રીતે ભણવામાં કે વગેરે વગેરે ને મને એમ લાગે છે કે જ્યાં સુધી મારો અનુભવ છે હું તો ભલે અંગૂઠા છાપ છું પણ મેં કંઈક ને કંઈક એ લોકોને પ્રેરણા આપી કે ઇતર સમાજમાં જેટલો પણ અભ્યાસ છે, આપણી સમાજમાં જેટલો પણ અભ્યાસ છે એ ભલે એની રીતે અભ્યાસ ચાલુ જ હોય પણ આપણા એનામાંથી કંઈક ને કંઈક બોધપાઠ લઈ આપણે પણ આપણો જે દીની તાલીમ છે, શિક્ષણની તાલીમ છે, એજ્યુકેશનની તાલીમ છે એ આપણે લઈએ। મારી ડોયત્રીનું નામ રાબિયા તોસીફ મોગલ છે, શહેજારા માતામાં રહે છે અને એ ખાદિમ છે લાસરદાસાની દરગાહના ને મારી પોતરી છે ફાતિમા એ ધોરણ 5માં અભ્યાસ કરી મેં તમને અગાઉ પણ કીધો છે ને એ મારી જે વહુ છે એનાથી કંઈક ને કંઈક પ્રેરણા લઈ એનાથી કંઈક ને કંઈક મોટિવેટ લઈ ને એને મોટિવેટ કરી મારી પોતરીને ને મારી પોતરી તમને અતિ નવાઈ લાગશે કે 28 રોજા પૂરા થયા 10 વર્ષમાં ભલે અલ્લાહ બધાને હિદાયત દેતો હશે ને રાખતા હશે। મારા ડોયત્રા અને પોતરા 28 રોજા રાખ્યા છે ને બીજા નહીં રાખતા હોય હું એમ નથી કહેતો, અલ્લાહ તાલા બધાને તોફીક ફરમાવે કે બધે રોજા રાખે અને વધારેમાં વધારે જે આપણી દીની તાલીમ છે એનામાં કાંઈક ને કાંઈક પ્રેરણા લઈને દીની તાલીમનો પૂરેપૂરો નિચોડ લઈ ને જે ઇસ્લામ ધર્મનું મોહમ્મદ પૈગમ્બરનું અલ્લાહનું અમને ફરમાન છે એનામાં ક્યાંક ને ક્યાંક ચૂક ન થાય એવી અમે તકેદારી રાખીએ। પાછી રહી વાર મારી કે ભાઈ અનવરભાઈ તમે આવડી બધાને પ્રેરણા આપો છો, આમ છે તેમ છે, પણ મારો મેડિકલ સારવાર એવી ચાલુ છે કે મારા કને નથી રહેતા છતાંય ક્યાંક ને ક્યાંક જેટલા રખાય છે એટલી કોશિશ કરું છું ને ખરેખર મને તો અતિ ખુશી થઈ ને મારી બોડી લેંગ્વેજ પર એમ કહે છે કે જો નાના બાળકો આવા 10-12 વર્ષના 28 રોજા રાખતા હોય ને અમારા જેવા બરાબર માણસો હોય ને ક્યાંક ચૂક કરતા હોય તો મને લાગે કંઈક લોકોમાંથી મને બોધપાઠ લેવો જોઈએ। જ્યારે ટૂંક સમયમાં જ રમજાન ઈદ આવશે, આજે 28 રોજા પૂરા થયા ને ઇન્શાલ્લાહ હું તો એમ કહીશ કે 30 રોજા પૂરા થાય તો સોનામાં સુગંધ ભળે। ખાસ કરીને અમારા મુસ્લિમ સમાજના 4 મોટા તહેવાર આવે છે, રમજાન ઈદ, બકરીદ, મોહરમ અને મોહમ્મદ પૈગમ્બર ને એ એવા તહેવારો છે મુસ્લિમ સમાજના કે એનામાંથી કંઈક ને કંઈક પ્રેરણા લેવી જોઈએ। સાદગી, શાલીનતા અને સદગુણ। રમજાન ઈદ એવો છે કે એમાં અમે રોજા રાખીએ, જકાત કાઢીએ, ફિતરો કાઢીએ, જે ગજા શક્તિ પ્રમાણે જે પણ અમારી જકાત હોય કાઢવાની હોય છે। એ જકાત એટલા સુધી જ હોય કે આપણા અડોશી પડોશી જે આપણા કુટુંબવાળા છે એનામાં આપણે
ડિવાઈડ કરી ને એ લોકોને જકાત આપી, ફિતરો આપી વગેરે વગેરે. પણ મને એમ લાગે છે ક્યાંક ને ક્યાંક માણસોને એમ છે કે ભાઈ આમ છે તેમ છે, એવો નથી હોતો. ને ખાસ કરીને આપણે રમજાન મહિનો મુસ્લિમ સમાજનો પેગામ જ છે, મોહમ્મદ પેગામનો પેગામ જ છે. ખાલી આપણે મુસ્લિમ સમાજ પૂરતા ન રહી, ઇતર સમાજને પણ હેલ્પરૂપ થઈએ. આપણી આજુબાજુ કોઈક એવા મધ્યમ વર્ગ હોય, ગરીબ માણસો હોય, એને આપણે મદદરૂપ થઈએ ને એને આપણે કંઈક પ્રેરણા આપીએ. ઇસ્લામનો જે મહિમા છે એ બધેથી હટકે છે. ધર્મ સૌથી શ્રેષ્ઠ ધર્મ જે ધર્મને માનતો હોય એ અમે દાખલા તરીકે મુસ્લિમ સમાજને માનીએ છીએ ને મુસ્લિમ સમાજમાંથી આવીએ છીએ, તો એનાથી અતિ સરળ અને અતિ ગૌરવની વાત કોઈ હોઈ ન શકે. આનામાંથી રમજાન મહિનો આવ્યો છે, રમજાન મહિનો હાલ્યો જશે, પાછો બકરી ઈદ આવશે, બકરી ઈદ આવી છે, હાલી જશે. પણ તહેવારો બધે આવતા જશે, જતા જશે, પણ હું કદાચ હાલ્યો જઈશ. પણ તહેવારોની જે રમજાનમાં છે, તહેવારો છે, જે આપણા અરકાન છે, એમાં ક્યાંય કોઈ બાંધછોડ નથી ને એ અરકાનની જે સિસ્ટમ છે ને અરકાન છે એ હાલ્યા જ કરશે.